સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 10.2 જોવાનું છે। 10.2 માં પહેલો છે બિંદુ Q માંથી આ એક MCQ પ્રકારનો પ્રશ્ન છે। દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા। શું કરવાનું તો કે આપણે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર છે। આપણે આવી રીતે આકૃતિ દોરવાની થાય। વચ્ચે ઓ કેન્દ્ર છે। હવે શું કીધું તો કે સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર આપી છે। Q માંથી દોરેલો સ્પર્શક એટલે અહીંયા ક્યાંક અટતો હોય છે। આ Q એમાંથી દોરેલો સ્પર્શક આપણે ટી નામ દીધી અહીંયા 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર એટલે કે આ આપ્યું છે 25 સેમી અને આપણે જોઈન્ટ કરી દઈએ અને આપણે પ્રમેય પ્રમાણે આ 90 નો ખૂણો થાય। હવે શું કરવાનું તો કે વર્તુળની ત્રિજ્યા એટલે કે આ ગોતવાનું છે। આપણને ખબર છે આ 90 નો ખૂણો છે તો 7/24 પણ બતાવવું પડશે। એટલા માટે પહેલાં તો શું આપ્યું છે દાખલો પૂછાય તો આ રીતે લખવાનું। જો MCQ હોય તો આપણે શોર્ટમાં પૂરું કરવાનું। ઓ કેન્દ્રિત વર્તુળને બી બિંદુ ટી માં છેદે છે। QT સ્પર્શક છે ઓ કેન્દ્રિત વર્તુળને બિંદુ ટી માં છેદે છે। OT વર્તુળની ત્રિજ્યા છે। તો OQ બરાબર 25 સેમી થાય આપણને અને TQ બરાબર 24 સેમી। ત્રિકોણ OTQ માં ખૂણો T બરાબર 90 અંશ। OQ સ્ક્વેર બરાબર OT સ્ક્વેર પ્લસ TQ સ્ક્વેર। OQ આપણને આપ્યો છે 25 નો વર્ગ બરાબર OT સ્ક્વેર પ્લસ 24 નો સ્ક્વેર। હવે OT સ્ક્વેર બરાબર થાય 25 નો વર્ગ 625 24 નો વર્ગ થાય છે 576 પ્લસ છે સામે જાય તો માઇનસ થાય 576 તો OT સ્ક્વેર બરાબર થાય 49 તો OT બરાબર મળે 7 સેન્ટીમીટર। નીચે લીટી લખી નાખવાની વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે। ત્યારબાદ બીજો આકૃતિમાં જો TP અને TQ એ ઓ કેન્દ્ર વાળા વર્તુળના ખૂણો POQ બરાબર 110 બને એવા સ્પર્શકો છે। ખૂણો PTQ ખાલી જગ્યા છે। આકૃતિ દોરવાની। સ્પર્શક P નામ દીધું Q નામ દીધું વચ્ચે ઓ કેન્દ્ર આપી દી આ આપણને આપ્યું છે 110 આ T। આકૃતિમાં જો TP અને TQ ઓ કેન્દ્રવાળા વર્તુળને એવા સ્પર્શક બને કે POQ બરાબર 110 બને એવા સ્પર્શકો છે। PTQ આ ગોતવાનું છે। સામે તો શું થાય
ચતુષ્કોણ બને છે જાય ચાર બાજુ શું થાય તો કે પીટી ક્યુઓ માટે ખૂણો પીઓ ક્યુ બરાબર 110. તેથી આ જે વસ્તુ આપી આપણે મળી જાય હું તો કે ત્રિજ્યા હોય સ્પર્શકને લંબ ઓપી લંબ પીટી ઓ ક્યુ લંબ ટી ક્યુ ખૂણો પી બરાબર 90 ખૂણો ક્યુ બરાબર 90. આપણને એક વસ્તુ ખબર છે હું તો કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય 360 અંશ. તો ખૂણો પી વત્તા ખૂણો ઓ વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો ટી પી ઓ ક્યુ ટી એના બરાબર થાય 360. તો ખૂણો પી કેટલો છે તો કે 90, ખૂણો ઓ 110, ખૂણો ક્યુ 90, ખૂણો ટી 360 ટોટલ. બધાનો સરવાળો આપણે કરીએ 290 પ્લસ ખૂણો ટી બરાબર 360, ખૂણો ટી બરાબર 360 માઇનસ 290, ખૂણો ટી બરાબર 70. ટી કયો અથવા તો આખું નામ લખો તો પીટી ક્યુ કયો શું મળી જાય 70. ત્યારબાદ ત્રીજું જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકો પી એ અને પી બી વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો પી ઓ એ ખાલી જગ્યા છે. અહીંયા આપણે આકૃતિ ઉપર દોરી એવી જ આવશે, થોડો એક લીટી એક્સ્ટ્રા આવશે. એક અહીંયા છે, એક અહીંયા છે, અહીંથી આને જોઈન્ટ કરી દો અને અહીંથી આને વચ્ચે જોઈન્ટ કરી દેવાનું છે. પી એ ઓ બી. ચાલો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પી માંથી દોરેલા સ્પર્શક પી એ અને પી બી વચ્ચે 80નો ખૂણો છે. તો પી ઓ એ કેટલો થાય એ પી બી આખું તમને 80 છે. તમારે આ આખું ગોતવાનું છે. પી ઓ એ આ બટકું ગોતવાનું હતું, આખો ખૂણો જ ગોતવાનો, ખાલી કેટલું ગોતવાનું એટલું. તો હવે આની અંદર આપણને જે વસ્તુ આપી છે એ લખી નાખીએ. ખૂણો એ પી બી બરાબર 80, ઓ એ લંબ એ પી બરાબર આવું છે તો શું થાય, તેથી ખૂણો એ બરાબર 90 તથા ઓ બી બી પી તો ખૂણો બી બરાબર 90. ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય આપણને ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 હશે. ખૂણો એ વત્તા ખૂણો પી વત્તા ખૂણો બી વત્તા ખૂણો ઓ બરાબર 360. ચાલો એ કેટલો છે 90, પી કેટલો છે 80, બી 90 અને આખો ઓ મળશે આપણને 360. તો હવે આ બધાનો સરવાળો કરી 260 પ્લસ ખૂણો ઓ બરાબર 360 તો ખૂણો ઓ બરાબર મળશે 100. 360માંથી 260 જાય તો 100 મળે, તેથી ખૂણો એ ઓ બી બરાબર 100. તો હવે આપણને ખબર છે કે ભાઈ વચ્ચેથી જે સ્પર્શકને બિંદુ નડતો હોય, સ્પર્શકનું અંત્ય બિંદુ બહારનું બિંદુ હોય એ અને વર્તુળનું કેન્દ્ર એ બે અડતા હોય તો એ વચ્ચેનું જે દ્વિભાજક બનાવે, શું બનાવે દ્વિભાજક. તો
તો POA બરાબર શું થાય તો 1/2 ગુણ્યા AOB. POA બરાબર 1/2 ગુણ્યા 100. તો POA બરાબર કેટલા થઈ જાય 50. જો અહીંયા આપણે આકૃતિમાં જોઈએ શું કહેવા માંગે તો કે જો આ રીતે કોઈ વચ્ચેથી કોઈ એક રેખાખંડ નીકળો જો અહીંયા કેન્દ્ર આરે જી ખૂણો બનાવે કેન્દ્ર પાસે જી AOB. એમાં OP છે એને શું કહેવાય AOB નો દ્વિભાજક કહેવાય. શું કામ દ્વિભાજક કહેવાય તો કે એ બહારના બિંદુ P માંથી અહીંયા દોરેલ છે બરાબર છે. તો એ દોરેલ હોય તો જ, બાકી બીજે ક્યાંય હોય બિંદુ અહીંયા હોય ને અહીંથી અહીંયા અટતું હોય એવું નહીં. સ્પર્શકનો અંત્ય બિંદુઓ છે અહીંયા P, આ P થી કેન્દ્ર સુધીનું અંતર એટલે કે OP એ આ AOB નો શું હોય દ્વિભાજક. એટલે આખો O જેટલો હોય O 100 છે તો આપણે ખાલી બટકું કેટલું થાય 50. પછી છઠ્ઠો દાખલો બીજા સાબિતીના છે. સાબિતીના દાખલા આપણે કરવાના નથી, પૂછાતા નથી. જેટલા પૂછાય એવા દાખલા છે આપણે બધાય કરશું. અમુક સાબિતીના દાખલા પણ આપણે ફરજિયાત કરશું. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે. વર્તુળની ત્રિજ્યા શોધો. જો સાવ સહેલો દાખલો છે. આકૃતિ દોરી, વચ્ચે કેન્દ્રથી અહીંયા સ્પર્શક TAO 5 4 થઈ ગયું. બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે બિંદુ A આવેલ છે. એનો મતલબ અહીંથી બહારના બિંદુએ A આપ્યું છે. હવે આપણે ગોતવાનું છે ત્રિજ્યાની લંબાઈ. તો આ શું હોય ત્રિકોણ OTA માં ખૂણો T બરાબર 90. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય OA² બરાબર OT² પ્લસ TA². OA² એટલે કર્ણનો વર્ગ, કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળા બરાબર હોય. તો 5નો વર્ગ બરાબર OT ગોતવાનો છે. T એ 4નો વર્ગ તો OT² બરાબર 25 - 16. તો OT બરાબર મળશે 3 સેન્ટીમીટર. 25 માંથી 16 જાય તો 9 મળે. 9નું વર્ગમૂળ આપણે કાઢીએ, માથે સ્ક્વેર છે, સામે જઈએ તો વર્ગમૂળ થાય. તો શું મળે 3 સેન્ટીમીટર મળે. તો આજના વિડીયોમાં આપણે આટલા રાખીએ છીએ. હજી બાકીના દાખલા બાકી છે 10.2ના. આપણે નવા વિડીયો સાથે મળશું.